સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તો પંથમો કીટણો સોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ ટુરીસતા સકલ જ્ઞાયક દેવરીસે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો ઓજણમ નમો લોય સવસાવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતો ધમો લોગોટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ એમાં આપણે કર્તા કર્મ અધિકારની 86 નંબરની ગાથા ચાલે છે. સંક્ષેપમાં આખી ગાથા સમજી ગયા છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી રહ્યા છીએ. તો પહેલા 86 નંબરની ગાથાનું હરિગીત જયંતિભાઈ. જીવ ભાવ પૂદગલ ભાવ બંને ભાવને જેથી કરે તેથી જ મિથ્યા દ્રષ્ટિ એવા દીક્રિયાવાદી ઠરે. તો શું કહેવા માંગે છે? જીવ ભાવ ઉદ્ગલ ભાવ બંને ભાવને જેથી કરે તેથી જ મિથ્યા દ્રષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. એટલે કે આત્માના ભાવને અને પૂતગલના ભાવને બંનેને આત્મા કરે છે, માટે તે એને દ્વિક્રિયાવાદી કીધા ને એ મિથ્યા દ્રષ્ટિ. એમાં આપણે અનુરૂપ અને અનુકૂળની ગયા સ્વાધ્યાયમાં ખૂબ જ સુંદર ચર્ચા થઈ કે જેવા કર્મના પરિણામ છે, જેવા દ્રવ્ય કર્મના એટલે કે એના જે પરિણામ છે એ વિકાર કરે એ એને અનુકૂળ છે. અહીં રાગદ્વેષાદી થયા અને સામેની સાઈડે જે કર્મના પરમાણુ એની પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશ સાથે તે બંધાણા. એને અનુકૂળ કોણ હતું?
તો જીવનો રાગ દ્વેષ આદિ ભાવ વિકાર ભાવ. તે જે વિકાર જે છે એ કોને અનુકૂળ થયો? તો કે કર્મના પરમાણુની પર્યાયને એટલે કે એના પરિણામને. તો કર્મના પરિણામને અનુકૂળ કોણ થયું? જીવનો રાગ દ્વેષ આદિ વિકાર ભાવ. અને જીવનો રાગ દ્વેષ આદિ જે વિકાર ભાવ જે અનુકૂળ છે એટલે કે જે નિમિત્ત છે એને અનુરૂપ શું થયું? તો કે કર્મના પરિણામ. તો કર્મના પરિણામ તે નૈમિતિક થયું અને જે અહીં વિકાર થયો એ નિમિત્ત થયું. ક્યાં પડખેથી જોયું? કે જ્યાં કર્મના પરમાણુની પર્યાય એટલે કે એના જે પરિણામ આત્માના પ્રદેશ સાથે બંધાણા એટલે અહીંયા કાર્ય થયું એને અનુકૂળ વિકાર એટલે આ નિમિત્ત થયું એ સાઈડથી. હવે આ બાજુથી જો તો જીવે વિકાર કર્યો, જીવે રાગ દ્વેષ આદિ કર્યો એ કાર્ય થયું. એને અનુકૂળ શું હતું? કે કર્મના પરમાણુ બંધાણા. તો આ બાજુથી જો તો આ જીવે રાગ દ્વેષ આદિ કર્યો વિકાર એ પડખેથી જો તો વિકાર જે છે તે કાર્ય થયું. તો એનો કરતા તો આત્મા છે પરંતુ એને અનુકૂળ કોણ હતું? કે કર્મનો ઉદય, દ્રવ્ય કર્મનો ઉદય. એની અંદર જીવ જોડાણો પોતાના કારણે તે પોતાની ભૂલને કારણે જોડાણો માટે એને ત્યાં કર્મના પરમાણુ બંધાણા. તે કર્મના પરમાણુ બંધાણા જીવે અહીં રાગ દ્વેષ કર્યો એ કાર્ય થયું. એ કાર્યને અનુકૂળ કોણ હતું? કે કર્મનો ઉદય જેવો આવ્યો એમાં એ જોડાણો. તો એ કર્મનો ઉદય જે છે એ એને અનુરૂપ થયું. કર્મનો ઉદય એને અનુકૂળ થયો અને પોતાના વિકારી ભાવ એને એ અનુરૂપ થયા. કઈ બાજુથી જોયું? વિકારી ભાવના પડખેથી. હવે કર્મના ઉદય બાજુના પડખેથી જો તો એ અનુરૂપ અને વિકાર જે છે તે અનુકૂળ. તો બંને બાજુ નિમિત્ત નૈમિતિક સંબંધ થાય, પર અરસપરસ છે. માટે તો આપણે બોલીએ છીએ કે ભાવ કર્મ તે દ્રવ્ય કર્મનું નિમિત્ત ને દ્રવ્ય કર્મ તે ભાવ કર્મનું નિમિત્ત. તો અહીંયા આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જે જ્ઞાયક સ્વભાવ છે એને ભૂલીને જે કાંઈ અજ્ઞાનપણે જે રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ આદિ જે વિકાર કરે છે એ પરિણામ નવા કર્મની પર્યાયને જે નવા કર્મ જે બંધાય એ પર્યાયને એ અનુકૂળ છે. જીવે અહીંયા અજ્ઞાન દશામાં પોતાના સ્વભાવને ભૂલીને પરનું લક્ષ્ય થવાથી જે રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ આદિ વિકાર કર્યા એ પરિણામ એ નવા કર્મ બંધાય એના માટે એ પર્યાયને કેવા છે? આ પરિણામ અનુકૂળ છે રાગ દ્વેષ આદિના. અને એ પરિણામ અહીં રાગ દ્વેષ આદિના થયા એને અનુરૂપ નવા કર્મ બંધાય છે. એ પરિણામને અહીંયા અનુરૂપ કીધું કે કર્મના પરમાણુના પરિણામને ત્યાં અનુરૂપ કીધું. અરસપરસ થયું. નિમિત્ત ટૂંકમાં જ્યાં અનુકૂળ શબ્દ છે તે નિમિત્ત માટે વપરાય અને અનુરૂપ શબ્દ છે તે નૈમિતિક માટે વપરાય. અનુકૂળ એટલે કુર એટલે કાંઠો, એટલે કે કર્મ. કુર એટલે શું કીધું? કાંઠો. નદી બે કાંઠે ચાલતી હોય તો કિનારો બસ કાંઠો. તો અનુકૂળ એ બસ ત્યાં પૂરું થઈ ગયું. તો કે કર્મની પર્યાય પૂતગલમાં વર્તમાન તેના સ્વતંત્રપણે કરતા થઈને જે પૂતગલના જે પરમાણુ છે તે સ્વતંત્રપણે પોતે સ્વાધીનપણે તે કરતા થઈને જ્ઞાનાવણીય લો, દર્શનાવણીય લો, મોહનીય લો, આયુષ્ય આદિના લો એ બંધાય. એને જીવના વિકારી પરિણામ તે અનુકૂળ છે. બસ એટલું જ. જીવના વિકારી પરિણામ એને અનુકૂળ છે. કર્મની જે પર્યાય પૂતગલ એમાં વર્તમાન પોતે સ્વતંત્રપણે કરતા થઈને જ્ઞાનાવણીય કર્મ, દર્શનાવણીય કર્મ, અંતરાય કર્મ, મોહનીય કર્મ, ગોત્ર કર્મ, નામ કર્મ, આયુ કર્મ, વેદનીય કર્મ એ જે બંધાય એને જીવના વિકારી પરિણામ તેને અનુકૂળ છે. બસ એટલું. એ અનુકૂળ પરિણામ હોવા છતાં જીવ તે પોતાના પરિણામનો કરતા છે. બસ એ પરિણામ અનુકૂળ હોવા છતાં પણ જીવ પોતાના પરિણામનો કરતા છે. એવી જ રીતે કર્મની પર્યાયનો પણ કરતા છે એમ વસ્તુ સ્વરૂપ નથી. પોતાની વિકાર પર્યાયનો કરતા અજ્ઞાન દશામાં કહેવામાં આવ્યો, એવી જ રીતે કર્મની પર્યાયનો પણ કરતા જીવ હોય એમ છે નહીં, અજ્ઞાન દશામાં પણ નથી. જ્ઞાની તો વિકારનો કરતા પણ નથી, કર્મની પર્યાયનો કરતા તો બહુ દૂરની વાત થઈ ગઈ, એ પણ નથી.
અજ્ઞાની પોતાની વિકાર પર્યાયનો કરતા છે, પરંતુ કર્મની પર્યાયનો કરતા અજ્ઞાની પણ નથી. અને એ પરિણામને અનુરૂપ જ એ કર્મ બંધાય છે. એ જે એના વિકારના પરિણામ છે એને અનુરૂપ જ કર્મ બંધાય છે. જેવા પરિણામ વિકારના હતા એને અનુરૂપ ત્યાં પૂતગલ પરમાણુની પર્યાય એ કર્મોમાં અકર્મોમાંથી કર્મ રૂપે પરિણમે. એવા પરિણામને અનુરૂપ તે હોવા છતાં એ પૂતગલની પર્યાયનો કરતા ત્રણ કારમાં આત્મા નથી. એવા પરિણામને અનુરૂપ પોતાના વિકારને પરિણામને અનુરૂપ હોવા છતાં એ પૂતગલની પર્યાયનો કરતા તે આત્મા નથી. આખી ગાથામાં આ કહેવા માંગે છે કે એક દ્રવ્ય બે ક્રિયાનો કરતા ન હોય અને બે ક્રિયાનો કરતા એક દ્રવ્ય ન હોય. તો પરમાણુની જે પર્યાય છે, ધારો કે ભાષા નીકળી, તો ભાષા વર્ગણાના જે પરમાણુ છે એ પરમાણુની જે પર્યાય છે એને અનુકૂળ અહીંયા જ્ઞાનની પર્યાય અથવા તો ઈચ્છાની પર્યાય એ એને અનુકૂળ છે. ધારો કે હું અત્યારે બોલી રહ્યો છું, એ ભાષા વર્ગણાના શબ્દો છે, હું અનુકૂળ અનુરૂપ બોલી રહ્યો છું, કે મને જે રીતે ઈચ્છા થઈ એ પ્રમાણે બોલું છું, એટલે કે મારા જ્ઞાનના ઉગાડ પ્રમાણે. તો મારા જ્ઞાનના ઉગાડ પ્રમાણે એ ભાષા વર્ગણાના પરમાણુનું પરિણામ એ પ્રમાણે નથી થતું, એ સ્વતંત્રપણે થાય. ત્યારે નિમિત્ત રૂપે મારો જ્ઞાનનો ક્ષયોક્ષમ અથવા મને ઈચ્છા તે આ રીતે અનુરૂપ અનુકૂળ સમજાવવાનું બે પડકેથી બંને વસ્તુ સ્વતંત્ર છે. તો પરમાણુની જે પર્યાય છે ભાષા વર્ગણાની પરમાણુની પર્યાય એને અનુકૂળ અહીંયા જ્ઞાનની પર્યાય એટલે કે ઈચ્છા એને અનુકૂળ છે. એ ઈચ્છાને અનુરૂપ ભાષાની પર્યાય થઈ. ધારો કે કોઈ પંડિત આવ્યા 10 લક્ષણ પર્વમાં એ કોઈ વિષય સમજાવતા હોય તો એને જે ઈચ્છા હોય એ પ્રકારે આપણે કહી છીએ ને, વક્તાના ઈચ્છા મુજબ છે. વક્તાને જોવે કે સામે સભામાં કયા પ્રકારના શ્રોતા બેઠા છે તે પ્રકારે એ વિષયને હળવો કરે કે તે ભારે કરે. તો એની ઈચ્છાને અનુરૂપ ભાષાની પર્યાય છે. એની જેવી ઈચ્છા એ પ્રમાણે એ ભાષાની પર્યાય છે. છતાં તે ભાષાની પર્યાય ન કરતા એનો જ્ઞાનનો ક્ષયોક્ષમ પણ નથી, એની ઈચ્છા પણ નથી. એ ભાષાની જે પર્યાયનો કરતા એ ઈચ્છા પણ નથી એની પોતાની, અને એનો જ્ઞાન પણ નથી એનો ક્ષયોક્ષમ. ધારો કે કોઈની સમજાવતા ક્યાંય બાય મિસ્ટેક ભૂલ પણ પડી શકે. સંખ્યાના સિદ્ધાંતમાં ભૂલ ન હોય, પરંતુ સંખ્યાના ઓલામાં ફરક પડે. તો એ સમયે એ જ રીતે ભાષા વર્ગણાના પરમાણુની પરિણમવાની લાયકાત હતી, પરંતુ એનો જ્ઞાનનો ક્ષયોક્ષમ કે એની ઈચ્છા ને કારણે એ થયું એમ નથી. જ્ઞાનમાં ખ્યાલ આવ્યું ને, જ્ઞાન લો કે આ ભાષા આમ નીકળે છે, તો એ ભાષા નીકળે છે એનું અહીંયા જ્ઞાન થાય છે. એ સંબંધનું એ જે ભાષા નીકળી સમજાવવાની કે બોલવાની, આપણે લૌકિકમાં બોલતા હોય, કોઈને વાત કરતા હોય તો એ ભાષા નીકળે છે એનું અહીંયા જ્ઞાન છે. એને જ્ઞાનમાં એવું છે કે આવી ભાષા નીકળે, એને જ્ઞાનમાં છે કે હું અત્યારે મધુર શબ્દોમાં બોલું, હું કોમળ શબ્દોમાં બોલું, હું કઠોર શબ્દોમાં બોલું. નાનો છોકરો તોફાન કરતો હોય તો ક્રોધ પણ કરે, તો એને જ્ઞાનમાં છે કે આવી ભાષા નીકળે છે. છતાં એ ભાષાની પર્યાયને એ જ્ઞાન એવું છે કે આવું બોલવું કે એટલે એવી ભાષા થાય જડમાં, એમ નથી. ભાષાની પર્યાયને એ જ્ઞાન એવું છે કે આવું બોલવું છે. ભાષાની પર્યાયને થોડું એવું જ્ઞાન છે કે મારે આવું બોલવું છે એટલે એવી ભાષા થાય જડમાં નહીં. એટલે એ સમયે એ જ રીતે પરિણમવાનું હતું. માટે તે જ્ઞાનના પરિણામ કે રાગના પરિણામ કે ઈચ્છાના પરિણામ એને અનુકૂળ કીધા, પણ એથી ભાષાની પર્યાયનો કરતા આત્મા છે એમ નથી. એ ભાષા જેમ પરિણમવાની એની યોગ્યતાથી પરિણમી છે, એનો એ પર્યાયનો કરતા આત્મા નથી. અથવા ભાષાની જે પર્યાય છે, જે ભાષાની પર્યાય છે એ ઈચ્છાને અથવા જ્ઞાનને અનુરૂપ ભાષા નીકળે છે. જેવું ધારે એવું નીકળે છે. જેવું આપણે અત્યારે બોલવું છે એ પ્રમાણે. અત્યારે કેમ મને 75 થી 79 નંબરની ગાથાની વાત ન આવે, મને કેમ 80 થી 82 નંબરની ગાથાની વાત ન આવે, કેમ મને અત્યારે નિશ્ચય અને વ્યવહારની વાત ન આવે, કેમ અત્યારે મને સમયસર કલશની વાત ન આવે, કેમ પ્રવચન સારની ન આવે, કેમ અષ્ટપાઉડમાં ભાવ પાઉડની ન આવે. 3 વિષય ચાલતા હતા ને સોનગઢ આપણે 3 ટાઈમ. સવારે સમયસર કલશ હાલતું હતું. ક્યાં ભાગના હાલતા હતા પ્રવચન? બોલો જયંતિભાઈ, ક્યાં ભાગના હાલતા હતા?
20મો ભાગ હાલતો તો સમયસાર વૈભવનો. કયો હાલતો તો? 20મો ભાગ. પ્રવચન સારમાં જ્ઞેય પ્રજ્ઞાપન અને અષ્ટપાવડમાં ભાવ પાવડ ચાલતું હતું. તો કે એ જ્ઞાનને અનુરૂપ ભાષા જેવું ધારે એવું નીકળે છે. તો એનો અર્થ એવું નથી કે ભાષાની પર્યાયનો કરતા આત્મા છે. ધારો કે ભાષા એમ નીકળી, પાઠશાળા લેતા હોય અથવા તો શરૂઆતની પ્રાથમિક ભૂમિકાના મુમુક્ષોને સમજાવતા હોય તો ભાષા એવી નીકળે કે 22 અભક્ષ્ય ચીજનું ભક્ષણ ન કરો, અષ્ટમૂર્ગુણોનું પાલન કરો, 7 પ્રકારના વ્યસનોનો ત્યાગ હોવો જોઈએ, અન્યાય અનીતિ આદિ એ પ્રકારનું તમારું આચરણ ન હોવું જોઈએ. તો આ બધી ભાષા નીકળે. તો ભાષા જે નીકળી કે માંસ, મધ, માંસ, માદિરા એનું આચરણ કરવા જેવું નથી, એવી ભાષા નીકળી. હવે અંદરમાં પણ એમ છે કે માંસ ખાવા યોગ્ય નથી, એવો એને ભાવ પણ છે. એ ભાવને અનુરૂપ ભાષા ભલે હોય, એ ભાવને અંદર ભાવ છે ને કે મારે કાંદા બટેટા ન ખવાય, મારે માંસ, મદિરા, મધ આદિનું સેવન ન કરવું, તો એ ભાવને અનુરૂપ ભાષા ભલે હોય, પણ ભાષા જે છે એને એ ભાવ અનુરૂપ છે. એ ભાવને અનુરૂપ ભાષા ભલે હોય કે ભાષાને એ ભાવ અનુરૂપ હોય, બે બાજુથી લો. તો ભાષાને ભાવ કેવો છે? ભાષાને ભાવ અનુકૂળ છે. અત્યારે એ બાજુથી લો, ભાષાને ભાવ કેવો છે? નિમિત્ત એટલે કે અનુકૂળ છે. અને ભાવને ભાષા અનુરૂપ છે. આપણે જે ભાવ થયો એને ભાષા અનુરૂપ છે, પણ છતાં ભાષાની પર્યાયનો કરતા આત્મા નથી. આવી વસ્તુ સ્થિતિ છે. અનુરૂપ અને અનુકૂળ આ બે શબ્દની વાત આ ગાથામાં બહુ સરસ સમજાવી. પ્રવચન સારમાં પણ આવે છે, પંચાસ્તિકાયમાં પણ આવે છે. એમાં એમ આવે છે ઉપાધિને અનુરૂપ નથી. ઉપાધિને અનુરૂપ નથી એટલે કે ઉપાધિ જે ઉદય છે, ઉપાધિ જે છે એટલે કે કર્મનો જે ઉદય ઉપાધિ છે, એ જે ઉદય છે એને અનુરૂપ અહીંયા વિકાર થાય છે. એને અનુરૂપ અહીંયા વિકાર થાય છે. તો વિકાર જે છે તે નવા કર્મને અનુકૂળ છે. વિકાર જે છે તે નવા કર્મને અનુકૂળ છે. પણ ઉપાધિને અનુરૂપ અહીં વિકાર છે. અહીંયા એ પ્રકારે શૈલી લીધી. ક્યાં? પંચાસ્તિકાયમાં. અહીંયા કઈ રીતે કીધું કે વિકારને અનુકૂળ કીધું અને કર્મના ઉદયને અનુરૂપ કીધું. ત્યાં કર્મના ઉદયને અનુકૂળ કીધું અને વિકારને અનુરૂપ કીધું. બંને વસ્તુ સરખી છે. એક નિમિત્તિક અરસપરસ સંબંધ છે. શું કીધું? ફરીવાર, ઉપાધિ જે ઉદય છે કર્મનો એને અનુરૂપ અહીંયા વિકાર થાય છે. એને અનુરૂપ એટલે કર્મનો ઉદય તે અનુકૂળ, એ નિમિત્ત, એને અનુરૂપ અહીંયા વિકાર થાય, રાગદ્વેષ આદિ થાય. એટલે કે દ્રવ્ય કર્મને નિમિત્ત કીધું અને ભાવ કર્મને નિમિત્ત કીધું. એટલે કે વિકાર જે છે તે નવા કર્મને અનુકૂળ છે. વિકાર જે છે તે નવા કર્મને અનુકૂળ છે એવું અહીં લીધું. અત્યારે આપણે વિકાર જે રાગદ્વેષ એટલે ભાવ કર્મને અહીંયા નિમિત્ત કીધું અને દ્રવ્ય કર્મને નિમિત્ત કીધું. ત્યાં દ્રવ્ય કર્મને નિમિત્ત કીધું અને ભાવ કર્મને નિમિત્ત કીધું. એટલે કે ઉપાધિને અનુરૂપ અહીંયા વિકાર થાય છે. ત્યાં એ પ્રકારે શૈલી લીધી. અહીં એમ કીધું વિકારને અનુરૂપ નવા કર્મ બંધાય છે. તો અરસપરસ નિમિત્તિક સંબંધ છે. ટૂંકમાં સ્વતંત્ર એક સમયમાં બેની દશા થવા છતાં, સ્વતંત્રપણે એક જ સમયમાં બેની દશા, વિકાર રૂપે આત્માનું વિકાર રૂપે પરિણમવું એટલે કે અજ્ઞાન દશામાં અને કર્મનો ઉદય એટલે કે પૂતગલની બેની દશા થવા છતાં એક પર્યાય બીજાને અનુકૂળ અને એ પર્યાય આ પર્યાયને અનુરૂપ ક્યાં થાય? એક પર્યાય બીજાને અનુકૂળ થાય છે અને ત્યાં એ પર્યાય આને અનુરૂપ થાય છે. છતાં પણ કોઈનો કરતા નથી. કોઈનો કરતા નથી. ધારો કે કોઈ સોના ચાંદી ઝવેરાતનો ધંધો કરતો હોય તો જે હીરાનો વેપારી હોય તો હીરો ઉપાડ્યો, તો હીરાની જે પર્યાય થઈ એને આ ઈચ્છા અનુકૂળ કીધી. એની ઈચ્છા હતી કે આ હીરો ઉપાડી આને બતાવો. કોઈ આવ્યો હોય હીરાની વીંટી લેવા કે હીરાનું કોઈ ખાલી હીરો લેવા આવ્યો હોય
એને ઝવેરીને એને ઈચ્છા થઈ, એ ઈચ્છા અનુકૂળ થઈ. એ હીરો જે ઉપડ્યો એને અનુકૂળ ઈચ્છા થઈ, પણ ઈચ્છા છે માટે હીરાની પર્યાય એ ઊંચી થઈ, અહીંયાનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું એમ નથી. ઈચ્છા છે માટે નથી, એ સમયે એ પરમાણુની એ જ રીતે પરિણમવાની લાયકાત છે. એટલે કે ઈચ્છાનું તે કાર્ય નથી. જો પ્રશ્ન એ વખતે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પણ થતો કે આત્મા વિકાર કરે ત્યારે કર્મ બંધાય ને, હમણાં વિકાર જ ન કર્યો હોત તો, એવો પણ પ્રશ્નો થાય. આ કર્મ કેમ બંધાય? કે આપણે રાગદ્વેષ આદિ કરી માટે કર્મનો બંધ થાય ને, તો વિકાર ન કરે તો બંધાત જ નહીં ને. તો પ્રશ્ન ગુરુદેવે બહુ સરસ સમાધાન કર્યું હતું કે જો કઈ રીતે તું ન હોત તો આ જાણે કોણ? તું ન હોત તો જ્ઞાન કોને થાત? હવે છે એનો પ્રશ્ન શું? હવે તને વિકાર છે જ, હવે તું એવો કેમ પ્રશ્ન કરે ન હોત તો? છે વિકાર તો છે એનો પ્રશ્ન શું? કે અહીં રાગ છે, અહીંયા દ્વેષ છે, અને ત્યાં કર્મની પર્યાય પણ થાય, તો છે એમાં તું કેમ એમ કે ન હોત? એ પ્રશ્ન જ નથી રહેતો. રાગ છે, દ્વેષ છે, એની તો પેલા અહીંયા સિદ્ધિ કરી, અજ્ઞાન દશાની વાત કરી. એ છે તો ન હોત તો એ પ્રશ્ન જ નથી રહેતો. એ પ્રશ્ન કેવી રીતે? જો ન હોત તો એ તો જ્ઞાની થઈ ગયો, એને રાગદ્વેષ આદિ નથી, તો એને જ્ઞાની છે, એને રાગદ્વેષ આદિ નથી, તો એને કર્મનો બંધન પણ નથી થતું. જ્ઞાનીને ક્યાં થાય કર્મનો બંધ પડે? જે એને ભૂમિકા અનુસાર જે રાગદ્વેષ આદિ થાય છે, પરંતુ એ રાગનો રાગી નથી, એનો માલિક નથી, માટે એને જે કર્મનો બંધ પડે છે એની સ્થિતિ અને અનુભાગ બંધ બહુ ઓછો પડે, અલ્પ પડે. માટે શાસ્ત્રમાં એમ પણ લખવામાં આવે કે જ્ઞાનીને કર્મનો બંધ થતો નથી. જે અલ્પ થાય એને નથી થતો એમ ગૌણ કરીને કહેવામાં આવ્યું છે. હવે જ્યારે જે સમયે જે જીવ જેટલા પ્રમાણમાં વિકાર કર્યો, જે સમયે જે જીવે જેટલી માત્રામાં વિકાર કર્યો એટલા જ પ્રમાણને અનુરૂપ કર્મની પર્યાય થવા છતાં એનો કરતા આત્મા નથી. અહીં આપણે જેવો જેટલા તીવ્રતાથી રાગદ્વેષ આદિ કર્યા એ પ્રકારે અહીંયા નવો દ્રવ્ય કર્મનો બંધ પડે. આપણે બહુ જ એની બહુ આગળ વાત આવી ગઈ. પૂર્વે કરેલા પરિણામોને આધીને દ્રવ્ય કર્મનો બંધ પડ્યો હતો. હવે એ દ્રવ્ય કર્મનો બંધ એની સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવ્યો. હવે એ ઉદયમાં આવ્યો તો જીવ પોતાની ભૂલને કારણે એની અંદર જોડાય છે. તો ઈષ્ટ હોય તો રાગ થાય, અનિષ્ટ હોય તો દ્વેષ થાય. અનુકૂળ હોય તો રાગ થાય, પ્રતિકૂળ હોય તો દ્વેષ થાય. હવે જેટલી તીવ્રતાથી એની અંદર જોડાય છે અજ્ઞાન દશામાં, તો એ જેટલી તીવ્રતાથી જોડાય તે પ્રકારે નવા કર્મનો બંધ પડે, નવા દ્રવ્ય કર્મનો બંધ પડે. હવે અહીં જેટલી તીવ્રતાથી રાગદ્વેષ થયો ને, એમાં નિમિત્ત કોણ થયું? જે પૂર્વે કરેલા પરિણામને આધીન જે કર્મનો બંધ પડ્યો હતો ને, એનો ઉદય થયો ને, એ ઉદય થયો એ નિમિત્ત થયું, અને અહીં ભાવ કર્મ થયો એ નૈમિત્તિક થયું. હવે એ ભાવ કર્મ એ નવા દ્રવ્ય કર્મમાં નિમિત્ત થયું, નવું દ્રવ્ય કર્મનો બંધ પડે, નવું દ્રવ્ય કર્મ એ નૈમિત્તિક થયું. તો આ સાયકલ કેવી રીતે તૂટશે? આ તો ચાલુ ને ચાલુ જ રહેવાની. તો કે સાયકલને તોડવી હોય તો સાયકલની જે ચેઇન છે એમાંથી એક મકોડાને કાઢવો પડે. એક મકોડો કાઢો તો ચેઇન ખુલશે. તો આને ખોલવી હોય, તોડવી હોય તો શું કરવું? તો કે જે પૂર્વે કરેલા પરિણામને આધીને જે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો હતો એની સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવ્યા, જેને અર્થ વગરની નિજરા કહેવામાં આવે. એ ઉદયમાં આવે ને ખરી જવાના, પણ જતા જતા કંઈક આપણને રિટર્ન ગિફ્ટ આપે, તો એ જતા જતા અનુભાગ પણ આપતા જાય સ્થિતિ પૂરી થાય ત્યારે. હવે એ સમયે આપણે કર્તવ્ય શું છે? એ જે આવ્યો અનુકૂળતા કે પ્રતિકૂળતા, બસ એ સમયે ભેદ જ્ઞાન કરવાનું છે કે આ જે કંઈ છે અનુકૂળતા અથવા તો જે પ્રતિકૂળતા એ મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું. હવે એવું ભેદ જ્ઞાન થતા સહજપણે ઉપદેશની ભૂમિકામાં, વ્યવહારની ભૂમિકામાં કહેવામાં આવે કે પુરુષાર્થ કરતું, પરંતુ વાસ્તવમાં સહજપણે
એ જેમ જેમ પ્રયોગ કરતા જશો એમ સહજપણું થતું જશે. એ ભેદ જ્ઞાન થતા આપણે એની અંદર નહીં જોડાય. તો નહીં જોડાય તો નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. અથવા કોઈ જોડાઈ ગયો હોય તો સ્વાધ્યાયનો ભાર હશે તો એ જોડાઈને પાછો વળી જશે, નિવર્તાવશે, તો એ પાછો વળશે. તો એ નવા દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. જેટલા અંશે જોડાણો એટલા અંશે બંધ પડશે, પરંતુ નહીં જોડાય તો નવો બંધ નહીં પડે. નવો બંધ નહીં પડે તો એ ઉદયમાં નહીં આવે. ઉદયમાં નહીં આવે તો રાગદ્વેષ નહીં થાય. રાગદ્વેષ નહીં થાય તો નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. તો એક સમય એવો આવશે કે જીવ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પામશે. તો આ રીતે આખો સંબંધ છે. તો આજે લાડવાની વાત લો તો લાડવો જે છે, જમવાની અંદર લાડવો હોય, ચૂરમાનો લાડવો હોય, હવે એને ભાંગવો હોય તો શું કરીએ? હવે એને અનુકૂળ શું છે? એને ભીંસ આપવી પડશે ને, આમ દબાવવો પડશે ને લાડવાને. લાડવાને દબાવતા એ લાડવો ભાંગશે. એ અનુકૂળથી એને શું હાથથી પ્રેસ કરવો, એને ભાંગવો, એ ટુકડા કરવા. તો એ એમ કરવું એ એને અનુકૂળ છે. એના માટે લાડવાની ભાંગવા રૂપી જે પર્યાય છે એને અનુકૂળ શું થયું? આમ હાથનું દબાવવું, પ્રેસ કરવું. ને એ પર્યાયને આ અનુકૂળ થયું ને આને એ અનુરૂપ થઈ. પણ છતાં આ પર્યાયથી લાડવો ભાંગ્યો એમ ત્રણકારમાં નથી. એ સમયે લાડવાના પરમાણુને કટકા થવાની યોગ્યતા હતી. ત્યારે હાથનું પ્રેસ થવું એ નિમિત્ત છે, એ અનુકૂળ છે. બસ એના ઉપર અનુકૂળપણાનો આરોપ આવ્યો. જો બીજું એક્ઝામ્પલ લો, રોટલીનું. જે રોટલી છે, રોટલી થાળીની અંદર આવી તો એ કટકા થાય એક રોટલીના. એ કટકા થવાની પર્યાયને આંગળીની પર્યાય અનુકૂળ, કે આપણે હાથની કટકા કરીએ આંગળીથી, અંગૂઠાથી, તો એ કટકા થવાની પર્યાયને અંગૂઠાની કે આંગળીની પર્યાય અનુકૂળ કીધી. પણ એ અનુકૂળ છતાં આંગળીની પર્યાયને અનુરૂપ એ કટકા થાય છે, છતાં એ આંગળીની પર્યાયે એ રોટલીના કટકા કર્યા એવું કાર્ય એમ છે નહીં. આંગળીની પર્યાય રોટલીના કટકા નથી કર્યા. એ સમયે રોટલીના પરમાણુની કટકા થવાની યોગ્યતા હતી. ત્યારે આંગળીનું નિમિત્ત પણ એ હોવું જરૂરી છે. બીજી વાત લો, દુકાન પર બેઠા હોય, ઠળો હોય, ઠળાની અંદર ગલ્લો હોય, ગલ્લાની અંદર પૈસા પડ્યા હોય, શિકાર પૈસા પડ્યા હોય. હવે એમાંથી કોઈ નોટ આપી મોટી અને એમાંથી પૈસા પાછા આપવા હોય તો નોટ બીડેલી હોય. તો એ જે નોટ ખુલ્લી કરીને આપે, નોટને ખુલ્લી કરીને આપે, ધારો કે 2000 હોની 20 નોટ હોય, હોની 100 નોટનું બંડલ હોય 10,000નું, તેમાંથી 500 કાઢીને આપવાના હોય. તો એ જે પર્યા, એ જે ઠપ્પી, એ ઠપ્પીને ખુલવું, એ ઠપ્પીનું વરવું, એમાંથી નોટનું નીકળવું, એ પર્યાય તે કાર્ય તે રીતે પોતાને કારણે થઈ. આને ઈચ્છા થઈ કે મારે એને 500 પાછા પણ 5 જ નોટ કાઢું, પણ એને ઈચ્છા થઈ માટે 5 નોટ નીકળી એમ નથી. એ 5 નોટના લઈ પરમાણુની પર્યાયનું તે રીતે પરિણમવાની લાયકાત હતી. સામ્ય જે જીવ છે, જે પ્રાણી છે, એની ઈચ્છા અનુકૂળ કહેવાય અને એ ઈચ્છાને અનુરૂપ તે પર્યાય ત્યાં થાય પણ છે, છતાં તે ઈચ્છા તેની કરતા છે એમ નથી. એ થવાની ક્રિયા માટે એને ઈચ્છા થાય છે એમ પણ નથી, અને એની ઈચ્છા થઈ માટે થવાની ક્રિયા થાય છે એમ પણ નથી. એ થવાની ક્રિયા થાય છે માટે ઈચ્છા થાય છે એમ પણ નથી. બંને સ્વતંત્ર છે. જો એ પર્યાય ત્યાં થાય એની ઈચ્છા પ્રમાણે જ થાય, એટલે કે ઈચ્છા એને થઈ 5 નોટ કાઢવાની, 5 જ નીકળે છે. જો વધારે ઓછી નીકળે તો કોઈ ધંધો જ ન ચાલે ને, વસ્તુ વ્યવસ્થા બગડી જાય. એમ પણ નથી થતું. પરંતુ એ પર્યાય ત્યાં થાય છે માટે ઈચ્છા થાય છે કે મારે 5 જ નોટ કાઢવી, તો એ જે પર્યાય છે 5 નોટ એ કરતા થઈ, એ અને ઈચ્છા એનું કાર્ય થયું, કર્મ થયું. એમ પણ નથી. અને ઈચ્છા કરતા અને એ પર્યાય ત્યાં થઈ
એ પર્યાય અહીંયા થઈ ઈચ્છા કરતા અને એ પર્યાય ત્યાં થાય તો કર્તા અને કર્મ થઈ ગયું બંને. કર્તા કર્મ અધિકાર છે ને, તો કે કર્તા કર્મ થઈ ગયું, એક કર્તા થઈ ગયું, બીજું બીજી બાજુ કાર્ય થઈ ગયું. તો નિયમ શું? એ કર્તા અને કર્મ નિયમથી અભેદ હશે. તો સિદ્ધાંતથી વિપરીત વાત થઈ ગઈ. એમ નથી, પરંતુ આ બંને વચ્ચે કેવો સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. લાડવો ભાંગો, હાથથી પ્રેસ કર્યો, તો એ સમયે લાડવાના પરમાણુની કટકા થવાની યોગ્યતા હતી અને સામેના જ પ્રાણીને ઈચ્છા થઈ કે એટલે કે હાથથી આમ પ્રેસ કરું, પરંતુ હાથથી પ્રેસ કર્યો માટે લાડવાના કટકા થયા એમ નથી. બોલો, પ્રશ્ન હતો કે માટે લાડવાની પર્યાયના કટકા થયા એમ નથી. લાડવાના પરમાણુની વખતે કટકા થવાની યોગ્યતા હતી. બસ આ જ વસ્તુ વ્યવસ્થા. તમે વસ્તુ વિજ્ઞાન સારમાં આવા ઢગલો એક્ઝામ્પલ આપ્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એ નાનું એવું એમને એ તો ક્યારે કહેતા નહોતા છાપો, ખાલી એક બેનશ્રીના વચનામૃત સિવાય એમને કોઈ વસ્તુ નથી કીધી, પરંતુ એ શાસ્ત્ર સોનગઢમાં મળે છે, એ વાંચવા જેવું છે. તો ઈચ્છા કરતા અને એ પર્યાય ત્યાં થાય તો કરતા કર્મ થઈ ગયું. જો રોટલી આપણે થાળીમાં 4-5 વસ્તુ મૂકી હોય તો આપણે શું કરીએ? રોટલી લઈ દઈ. રોટલીના કટકા આંગળીએ કર્યા નહીં, આંગળીએ નથી કર્યા. એ સમયે રોટલીના પરમાણુની કટકા થવાની લાયકાત હતી, એ કટકા થયા. હવે આંગળી એ કટકાને ખરેખર તો અડતું નથી, સ્પર્શ કરતું નથી. સમય સાત ત્રીજી ગાથા, એને અડતું પણ નથી, સ્પર્શ પણ કરતું નથી. પરંતુ વ્યવહારની ભાષા બોલો કે રોટલીના કટકાને આંગળીએ પકડી અને દાળમાં ડૂબોડી. તો રોટલી અહીંથી ત્યાં ગઈ, એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું, એની રૂપાંતર અવસ્થા થઈ. તો અહીં જીવની ઈચ્છા થઈ કે મેં અહીંથી આંગળીથી આ વસ્તુને દાળમાં ડૂબોડી, એમ નથી. એની ઈચ્છાને કારણે નથી થયું. એ સમયે રોટલીના પરમાણુની ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની ત્યાં લાયકાત છે. જો આમાં તો ઘણી બધી વસ્તુઓ ભિન્ન ભિન્ન છે, આ તો એક્ઝામ્પલથી. એટલે સિદ્ધાંત દ્રષ્ટાંત કેવો હોય? એક દેશ હોય. અહીં તો જુઓ તો આંગળી પણ એક અલગ દ્રવ્ય છે, જીવની ઈચ્છા એ પણ અલગ દ્રવ્ય છે. આંગળીની અંદર ખરેખર જુઓ તો અનંત પરમાણુ છે, એ પણ ભિન્ન ભિન્ન છે. રોટલી એ પણ ભિન્ન ભિન્ન છે, અંદર અનંત પરમાણુ, અને દાળ છે એ પણ અલગ છે. પરંતુ આપણે મોટે મોટેથી સમજો કે રોટલી દાળને અડાડવા માટે હાથે ત્યાં પ્રયત્ન કર્યો, તો અહીંની ઈચ્છા પ્રમાણે જો પેલા દાળને પછી શાકને બધું ક્રમશર થતું હોય તો એ સમય એમ જ પરિણમવાની લાયકાત હતી. પણ કોઈનો કરતા નથી. કઠોર હોય કે કંઈ પણ હોય તો અહીંયા જાય તો કોઈનો કરતા નથી. તો કે ક્ષેત્રાંતર અને રૂપાંતરની જે અવસ્થા થઈ આંગળીની, અને ઈચ્છા જે છે જીવની, એ અનુકૂળ કીધી, એને નિમિત્ત કીધું, અને ઓલી ક્ષેત્રથી ક્ષેત્રાંતર કે રૂપાંતર અવસ્થા જે થઈ એ અનુરૂપ થઈ, ઈચ્છાને અનુરૂપ થઈ. તો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ એ અનુકૂળ છે માટે એનું કાર્ય થયું, કટકા થવાનું કે રૂપાંતર થવાનું કે ક્ષેત્રાંતર થવાનું, એમ નથી. એટલે શું કીધું? પૂદગલથી અભિન્ન પરિણીતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે. શું રચકણ? ધારો કે કોઈ પણ લો, જ્ઞાનાવણીય લો, દર્શનાવણીય લો, મોહનીય લો, કોઈ પણ 8 કર્મના લો, કોઈ પણ આયુષ્યના લો, તો આયુષ્યના પરિણામ થવાના કાર્ય થાય છે જીવને. આયુષ્યના પરિણામ થવાના કાર છે જીવને. એના આપણે સમજીએ છીએ ને 8 અપકર્ષણકાર, એમાં એનું આયુષ્ય બંધાય છે, તે થાય છે જીવને. તો ત્યાં આયુષ્ય બંધાવાના રચકણનો એ કાર છે, એ એની ભવિતવ્યતા, એ એની હોનાર છે. આયુષ્ય બંધાણું તો કે નિગોદનો જીવ લો, લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ લો, કે જે શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે, તેના 18 ભવ લો. તેમાં એક ભવના જે પરિણામ છે, એક ભવના એ કારે એને રચકણનો જે રચકણો છે એના આયુષ્ય બંધાવાના છે. તો એ પરિણામના કારે આયુષ્યના રચકણે બંધાય છે, એ પરિણામના કારે આયુષ્યના રચકણો બંધાય છે. તો એના જે ભાવ છે પોતાના જીવના,
એ નિગોદીય જીવના એના જે ભાવ છે એ અનુકૂળ છે, અને આયુષ્યના જે પરમાણુ બંધાય છે એ અનુરૂપ થયા, એ બંધાણા. એને અહીં સામે એ જીવના એવા ભાવ છે, શુભ ભાવ. ધારો કે નિગોદીય જીવ ત્રસ પર્યાયમાં જન્મ લે, મનુષ્ય પર્યાયમાં જન્મ લેવાનો હોય, તો એને જે ભાવ થયા, તો એ જે ભાવ થયા એ ભાવ જે છે અનુકૂળ કીધું, અને એને જે ધારો કે જે એને આયુષ્ય બંધાણું એ એને અનુરૂપ થયું. એ પરિણામના કાર્ય ખરેખર તો આયુષ્યના રજકણ બંધાય છે, અને એના જે ભાવ છે એને અનુકૂળ કીધા. એ અનુકૂળ એટલે કે ભાવને અનુરૂપ ત્યાં બંધાય છે, એને જેવા ભાવ થયા એ પ્રમાણે જે બંધાય છે. છતાં એના જે ભાવ છે તે આયુષ્યની પર્યાય ન કરતા નથી, એનું કરતા નથી. નહીતર આયુષ્ય એનો ભાવ છે કરતા થઈ ગયું, અને આયુષ્ય બંધાણું એ કર્મ એટલે કાર્ય થઈ ગયું. તો કર્તા ને કર્મ તો જુદું થઈ ગયું. આયુષ્ય જે છે તો પૂતગલ છે, કર્મમાં જે જતું રહ્યું, અને ભાવ છે તો જીવની પર્યાયમાં, તો જીવ અને પૂતગલ એક થઈ જશે. માટે એમ કીધું કે બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, અને બંને પોતપોતાની ક્રિયાઓના કરતા છે. તો અહીં ભાવ પોતાના થયા તે આયુષ્યની પર્યાયના કરતા નથી, અને આયુષ્યની પર્યાય એ પડખેથી જુઓ, તે આયુષ્યની પર્યાય પણ રાગને ઉત્પન્ન કરાવે છે. એ આયુષ્યની પર્યાય એ પ્રકારના રાગને ઉત્પન્ન કરાવે છે એમ પણ નથી. એ સમયે જીવને એવો જ ભાવ થવાનો હતો. એટલે કે આયુષ્ય બંધાવાનું છે એને, ધારો કે મનુષ્ય પર્યાયનું કે સારી ગતિનું, નિગોદીય જીવને ત્રસ પર્યાય એના માટે સારી થઈ, એ બંધાવાનું છે. માટે અહીંયા એને શુભ ભાવ એટલે કે રાગને થવું પડ્યું એમ નથી. તો કે આવી ઉપાદાન નિમિત્તની સુંદર વાત પૂજ્ય ગુરુ ઋષિના સમયમાં થઈ. કર્મના પરમાણુ વર્ગણામાં કર્મ થવાની યોગ્યતા છે, એટલે અહીંયા જીવને રાગ કરવો પડશે એમ નથી. જે રજકણમાં આયુષ્ય બંધાવાની થવાની યોગ્યતા છે ત્યારે બંધાશે. એટલે આ જીવને તે વખતે આયુષ્ય જે બંધાય એને અનુકૂળ અહીં વિકાર કરવો જ પડશે એમ નથી. તો સ્વાધીનતા નહીં રહે, ઉપાદાનની સ્વતંત્રતા નહીં રહે. માટે કે છે કે દરેક દ્રવ્ય સ્વતંત્ર નિરપેક્ષ અહેતુક છે. અહીંયા તો જે એના ભાવ આયુષ્ય બંધાવાના જેને થયા, એને આયુષ્યના જે રજકણો બંધાણા એને એ ભાવ શું કીધું આપણે? અનુકૂળ કીધું, નિમિત્ત કીધું. ફરીવાર જેના ભાવ આયુષ્ય બંધાવાના જેને થયા, જે જીવને જે કોઈ ગતિના, એ આયુષ્યના જે રજકણો એને બંધાણા એને એ જીવનો ભાવ શું કીધું? અનુકૂળ એટલે નિમિત્ત કીધું. અને એના જે પરિણામ છે એને અનુરૂપ જ ત્યાં આયુષ્ય બંધાય. એના પરિણામને અનુરૂપ એ કાર્ય ત્યાં થયું એને અનુરૂપ કીધું નૈમિતિકને. તો નિગોદને આયુષ્ય કોનું બંધાય? તો કે તિર્યંતનું બંધાય. બહુ સારા પરિણામ કર્યા હોય તો મનુષ્યનું બંધાય. એને દેવ કે નારકનું આયુષ્ય તિર્યંત એટલે નિગોદમાંથી કોઈ જતો નથી. જો બહુ કરુણાની યોગના સિદ્ધાંતો છે. દેવ મરીને દેવ નથી થતો. વૈમાનિક દેવની લો તો વૈમાનિક દેવ મરીને દેવગતિમાં નથી જતો. વૈમાનિક દેવ મરીને નરક ગતિમાં નથી જતો. વૈમાનિક દેવની વાત લો તો એ કાં તો મનુષ્ય થાય કાં તિર્યંચ થાય. એવી રીતે નારકી છે તે મરીને બીજી પર્યાયમાં નારકી નથી થતો તરતની. એ નારકી મરીને દેવ પણ નથી થતો. નારકી મરીને મનુષ્ય કે તિર્યંચ જ થાય છે. બધા સિદ્ધાંતો છે. કેમ આમ? તો બસ આવી જ વસ્તુ વ્યવસ્થા. તો કે એને નિગોદને આયુષ્ય કોનું બંધાય? તિર્યકનું. બહુ સારા પરિણામ હોય તો મનુષ્યનું. એને દેવનું કે નરકનું આયુષ્ય બંધાતું નથી. તેના રજકણ જે છે બંધાવાના મનુષ્યના કે તિર્યંચના, તો એ મનુષ્ય આયુષ્ય બંધાવાના યોગ્ય રજકણ હોય એને કારણે, એ રજકણની યોગ્યતાને કારણે, અને એને અનુકૂળ અહીં જીવના એના ભાવ હોય છે. મનુષ્ય થવાની યોગ્યતા એને અનુકૂળ એના જીવના ભાવ. એટલે એ ભાવને રજકણના નિમિત્ત કહેવામાં આવ્યા. અને એ ભાવને અનુરૂપ તે જીવનું ત્યાં આયુષ્ય બંધાય છે. મનુષ્ય આયુષ્ય બંધાણું નિગોદમાંથી એ બહાર આવે છે. શાસ્ત્રમાં એમ પણ કથન આવે
એના કર્મ મંદ પડ્યા માટે બહાર આવે, કથન છે, નિમિત્તનું જ્ઞાન કરો, પણ એને કારણે બહાર આવે એમ નથી. એના પોતાના શુભ ભાવને કારણે પોતાનું કાર્ય કરે છે, શુભ ભાવને કારણે એ પોતાનું કાર્ય પોતાનામાં થાય છે, અને સામે આયુષ્યના જે પરમાણુ છે એ પણ સ્વતંત્રતાથી પોતાનું કાર્ય કરે છે. તે મનુષ્યપણામાં એના પરમાણુ બંધાય છે, મનુષ્યપણા રૂપે આયુષ્ય રૂપે બંધાય છે. તો પરદ્રવ્યના પૂતગલથી અભિન્ન પરિણીતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે, એને આત્મા કરતો ન પ્રતિભાસો. પરદ્રવ્યના રજકણો જે છે એની પર્યાયે પરિણમે છે. એ કાર્ય તારા ભાવ તું સ્વતંત્ર કરે, એ પદ્રવ્ય જે કોઈ છે એના રજકણો એની પર્યાય પરિણમે છે, એ સ્વતંત્રપણે એની પર્યાય પરિણમે છે. એ કાર્ય તારો ભાવ તું સ્વતંત્ર કરે છે. એ ભાવ ફક્ત નવા બંધનમાં નિમિત્ત કહેવામાં આવ્યું. ત્યાં રાગદ્વેષાદી વિકાર દશા કરી અજ્ઞાન દશામાં એ ભાવને નવા દ્રવ્ય કર્મના બંધનમાં નિમિત્ત કહેવામાં આવ્યો. ભાવ કર્મને નવા દ્રવ્ય કર્મનો નિમિત્ત કહેવામાં આવ્યો. પણ નિમિત્ત છે માટે ત્યાં પરમાણુની પર્યાય થઈ એમ તો ન માન, એમ છે જ નહીં વસ્તુ સ્વરૂપ. આવું સર્વજ્ઞ દેવ વારંવાર આપણને સમજાવે, છતાં આપણે શું કરી, કર્મને રાજા બનાવી દઈશું. તો આ તું ખરેખર સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છું. જીનના કથનોથી અસંમત કહેવામાં આવ્યો. જીવે અહીં દયાના ભાવ કર્યા, શુભ ભાવ, એથી સામેના જીવને બચવાની પર્યાય થઈ, એમ ત્રણ કારમાં નથી. બીજી બાજુ કહો મુનિરાજ તો ઇતિહાસ સમિતિનું પાલન કરે છે. તો જીવે અહીં દયાના ભાવ કર્યા, શુભ ભાવ કશાયની મંદતાપૂર્વકના, તો ત્યાં જીવને બચવાની પર્યાય થઈ, એમ નથી સામેના જીવ. જીવ અને શરીરનો સંયોગ તેને આયુષ્ય પ્રમાણે રહેવાનો હતો, એ પ્રમાણે એની સ્થિતિ એની યોગ્યતાથી ઊભી થઈ. એ સમયે એ ક્ષણે એને અહીંયા જે ભાવ થયો સામેના જીવને, એને અહીંયા નિમિત્ત કહેવામાં આવ્યું, અનુકૂળ કહેવામાં આવ્યું. પણ એ દયાના ભાવથી ત્યાં જીવ બચ્યો એમ વાત ત્રણ કારમાં છે. ત્યાં દયા આવે, શાસ્ત્રમાં કથન આવે, પાણીમાં માખી પડી ગઈ હોય, દૂધમાં માખી પડી હોય તો તું તારી આંગળીથી માખીને બહાર કાઢી બચાવે. તો અહીં એમ કહે છે કે તારા એ દયાના ભાવથી એ જીવ નથી બચ્યો. અહીં તો હજી એનાથી પણ આગળ જવું હોય, એ બચ્યો છે એમાં નિમિત્ત એનું આયુષ્ય કર્મ છે, એનું આયુષ્ય કર્મ. તું તો ખરેખર નિમિત્ત એ નથી, અને તો બહિરંગ નિમિત્ત કહેવાય, અંતરંગ નિમિત્ત તો એનું આયુષ્ય કર્મ છે. તો દયાના ભાવથી ત્યાં જીવ બચ્યો છે એમ વાત ત્રણ કારમાં નથી. તો આવી બધી વસ્તુ સમજીએ તો એમ થાય કે લૌકિકમાં બધા સેવાના ભાવ બધા બંધ થઈ જશે. એમ નથી, એ ભાવ કરવાવાળા જીવો પણ રહેવાના. જીવ વિકારી ભાવ કેમ કરે કે પોતાના આજ્ઞાથી પોતાનું ભાન નથી, માટે તેને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કીધો છે. આત્મા પણ અજ્ઞાનને લીધે પૂર્વ કર્મના પરિણામ, એટલે કે અજ્ઞાનની વાત લીધી. જ્ઞાની જે છે આત્મા તો ભાનવાળો છે, એને તો પોતાની દ્રષ્ટિ પોતાના ભગવાન આત્મા તરફ છે, એથી એને રાગ થતો નથી. એમ જ અહીં છે. અહીં અત્યારે જ્ઞાનીમાં 75 થી 79 ગાથાલો, એમાં પણ આ વાત છે કે આત્મા ઉપર જેની દ્રષ્ટિ છે, જેને સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ છે, જેને પોતાના સ્વભાવનું ભાન છે, સ્વીકાર છે, સત્કાર છે, અવલંબન છે, આશ્રય છે, સ્વનું લક્ષ્ય છે, એને રાગ થતો નથી. અને ભૂમિકા અનુસાર જે કંઈ થાય છે એ એના જ્ઞાનના જ્ઞેયમાં જાય છે, જણાવાય યોગ્ય પદાર્થમાં જાય છે. પણ અજ્ઞાની જીવ કે જેને શું છે, એમાં આમપણું છે, રાગ મારો છે, રાગનું કર્તવ્ય મારું છે, એવો અજ્ઞાની જીવ, એવો મૂઢ જીવ, એવો માનનાર ને રાગના પરિણામ નવા કર્મને અનુકૂળ છે. એવા અજ્ઞાનીના પરિણામ જે મૂઢ છે એ રાગના પરિણામ, એના વિકારના પરિણામ તે નવા કર્મને અનુકૂળ છે. છતાં પણ કર્મના પરિણામનો એ કરતા નથી. સ્વતંત્ર હે બે પરિણામ. અજ્ઞાનીની વાત છે, જ્ઞાનીને તો કર્મ બંધનની વાત છે જ નહીં, એને થતા જ નથી. જે થાય છે જ્ઞાનના જ્ઞેયમાં નાખી દીધા. તો 86 નંબરની ગાથામાં આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો, અન્યને કરતો ન પ્રતિભાસો. બસ
કુનકુનાચાર્ય દેવે આ વાત આપણને પંચમકારના અપ્રતિબદ્ધ શિષ્યને સમજાવી. પોતાના પરિણામ એટલે પોતાના શબ્દે રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ. અહીંયા શુદ્ધ ભાવની વાત નથી. અહીં અજ્ઞાનતાની મુખ્યતાથી વાત છે. પૂતગલના પરિણામને કરતો તેનો પ્રતિભાસો. જ્યારે જ્ઞાનીની વાત આવે તો નિર્મળ પરિણામનો કરતા કીધો, અને જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે કે તું પર્યાયનો પણ કરતા નથી, તારા પરિણામનો પણ તું કરતા નથી. તો જ્યાં જે અપેક્ષા હોય તે પ્રકારે તેને સમજવું. તો આ બધું સમજશું તો એમ થાય કે આ બધું વેપાર ધંધા કરી છે, બધા ભેગા થઈને કેટલું કમાઈ છે, કેટલી ઉથલ પાથલ કરી છે. તો કે 3 કારમાં એ આત્મા કરી શકતો નથી. માટે તો કીધું આત્મા શેકેલો પાપડ નથી ભાંગી શકતો, ઘાસના ટણખલા નથી કરી શકતો. તો એનાથી પણ આગળ આંખની પાપણ છે. તમે લો એક ધારો જો આંખની પાપણ ન ફરકે એવો પ્રયત્ન કરો, ફરક છે એના સમયે ફરકા વગર નહીં રહે. જો એના ઉપર કોઈ માખી બેઠી હોય, કોઈ જીવડું બેઠું હોય, મચ્છર બેઠું હોય, એ આંખની ઉપર જે બેઠું છે તો એને તમે હટાવવાનો હાથેથી પ્રયત્ન કરો, ઉડી પણ જશે. તો એ આંખનું ફરવું એ આત્માનું કર્તવ્ય નથી. તે ઈચ્છા કરી કે મેં આ કામ કરવું એટલે એ વસ્તુ જતી રહે, એમ નથી. એ સમયે એ વસ્તુનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની યોગ્યતા હતી એ જીવનું, એની ક્રિયાવર્તી શક્તિને કારણે. તારો હાથ નિમિત્ત બન્યો એટલે તારી ઈચ્છા નિમિત્ત બની. તો આંખનું ફરવું એ પણ આત્માનું કર્તવ્ય નથી 3 કાળમાં. કારણ કે રજકણ જે છે એ પણ એક જગતની સ્વતંત્ર ચીજ છે ને. તો રજકણમાં આમ તેમ થવું તે પર્યાયનો કરતા તે રજકણ, તે પૂતગલ, તે સ્કંદ છે. ભલે આપણી ઈચ્છા ત્યાં અનુકૂળ રૂપે હોય. માખીની એક્ઝામ્પલ લીધું ને, તો એને ઉડાડવા માટે એ પર્યાયની ઈચ્છા થઈ તને, માટે પાપણની પર્યાય એમ થઈ, એમ 3 કારમાં નથી. પર્યાયને ઉડાડવાની ઈચ્છા જે હતી એ અનુકૂળ થઈ. એ પર્યાય પોતાની હાથથી થઈને ઉડાડવાની માખીને, એ જે ઈચ્છા હતી એને અનુકૂળ હતી. પણ અનુકૂળ માત્રથી તે ક્રિયાનો કરતા ઈચ્છા છે એમ નથી. એ અનુકૂળ માત્રથી હાથને ઉડાડવાનો જે પ્રયત્ન કર્યો એનો કરતા ઈચ્છા નથી 3 કાળમાં. જો એવું માનશું તો લોપ થઈ જશે. કેમ? તો કે તે તારી ઈચ્છાની પર્યાયનો પણ તું કરતા બન્યો, અને તું આંગળીને હાથને ઊંચો નીચો કરવાનો પણ તું કરતા બન્યો. તો હાથ જે છે એને એક પૂતગલ લઈ લો, આમ તો છે તો અનંત પરમાણુનો બનેલો સ્કંદ, તો એને પૂતગલ લઈ લો, તો એ પૂતગલની પર્યાયનો પણ તું કરતા બન્યો. તો દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો એ દ્રવ્ય પર્યાય વિનાનું થઈ જશે. તો પર્યાય વિનાનું દ્રવ્યનો નાશ થઈ જશે. તો એ દ્રવ્યનો નાશ થશે, હવે તો તારા દ્રવ્યનો પણ નાશ થશે. કેમ કે તે તારી પર્યાય પણ કરી, એની પર્યાય પણ કરી. એવું તો શક્ય નથી. તો તારો પણ નાશ થાય. એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થાય, તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ. અનંત દ્રવ્યની સ્વતંત્રપણા જે છે એનો અસ્તિત્વનો નાશ થઈ જશે, લોપ થઈ જશે. એક દ્રવ્ય જો બીજા દ્રવ્યની ક્રિયા કરે તો બીજા દ્રવ્યની સ્વતંત્રપણાનો લોપ થઈ જશે. બીજી રીતે કઈ તત્વસૂત્રની અપેક્ષા ઉત્પાદ વ્યય દ્રવ્યમ યુક્તમ સત. તો પ્રત્યેક પર્યાયમાં દરેક દ્રવ્ય, તો દ્રવ્ય જ્યારે પોતાની વર્તમાન પર્યાય ઉત્પાદ પર્યાયને કરે, દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાય ઉત્પાદ રૂપી પર્યાયને કરે છે. હવે એ ઉત્પાદ પર્યાયને બીજો જો કરે, આપણા દ્રવ્ય, આપણી જે પર્યાય છે આ સમયે ઉત્પન્ન થઈ ઉત્પાદ પર્યાયને આપણે કરી. હવે આ ઉત્પાદ પર્યાયને જો ગુરુ કરે, આપણે ગુરુનું એક્ઝામ્પલ લો, ગુરુ કરે તો ઉત્પાદનો તો અભાવ થઈ જવાનો. તો ઉત્પાદ નહીં રહે તો વ્યય નહીં રહે, વ્યય નહીં રહે તો ઉત્પાદ વ્યય દ્રવ્યમ યુક્ત સત નહીં રહે, તો દ્રવ્યનો અભાવ થઈ જશે. તો દ્રવ્યનો અભાવ થતા દ્રવ્યના સ્વરૂપનો પણ લોપ થઈ જશે. બોલવામાં વ્યવહારની ભાષા જ આવવાની, વિવેકની ભાષા જ આવે,
સર્વજ્ઞથી સિદ્ધ થયેલું આ લોજિક છે. ન્યાયથી આ બેસે એવી છે. એમને કઈ વસ્તુને બેસાડી નથી. કેમ કે આપણે પણ એક ચીજ છીએ, તો બીજી ચીજ હોય કે નહીં? તો કે છે. એ પણ તો છે તો અનેકપણે અનંત છે કે નહીં? તો કે છે અનેકપણે અનંત છે. તો અનેકપણે અનંતની જે ક્રિયા જે સમયમાં જે ઉત્પાદની થાય તે ઉત્પાદનો કરતા તે રજકણ અથવા તો તે દ્રવ્ય છે. ભલે તે ઉત્પાદને અનુકૂળ એની ઈચ્છા હોય કે એના રાગ હોય, છતાં રાગ તેનો કરતા જો થાય, જો એમ હોય તો બે દ્રવ્યનો નાશ થઈ જશે. ઈચ્છાને એ ઉત્પાદને અનુકૂળ ભલે જીવની ઈચ્છા હોય, રાગ હોય, પણ એ રાગ એનો કરતા ત્રણ કારમાં નથી. જો હોય તો બે દ્રવ્યનો નાશ થઈ જશે. આવી વાત ભાવલિંગી મુનિરાજ આદેશથી કરે, આડતિયા બનીને આનંદમાં ઝૂલનારા જગત અને જ્ઞેય તરીકે એના દર્પણની સપાટીની જેમ એમને પ્રતિભાસે છે. તો કે આ જગતની અંદર તું વિકારની પર્યાયને નિગોદથી માંડીને અત્યાર સુધી તે વિકારના પરિણામ આપણે અજ્ઞાન દશામાં ક્ષણે ક્ષણે કર્યા. તો એનો કરતા અજ્ઞાન દશામાં તને કીધું. કેમ કે સ્વતંત્રપણે જે વિકાર કરે તેને કરતા કીધું. કર્તાની વ્યાખ્યા સ્વાધીનપણે જે કરે તે કરતા. અને એ કર્તાનું વિકારી પરિણામ અજ્ઞાન દશાની અપેક્ષાએ તેને એનું ઈષ્ટ કર્મ કહેવામાં આવ્યું. તો કર્તાનું વિકારી પરિણામ તેનું ઈષ્ટ એટલે કે તેનું કાર્ય. પણ કર્મે તે ઈષ્ટ કાર્ય કરાયું છે એ વાત નથી. પણ કર્મે તે ઈષ્ટ કાર્ય કરાયું એમ નથી. અને તે વિકારી પરિણામ કર્યા માટે કર્મબંધનની પર્યાયને થવું પડ્યું એમ છે. પ્રશ્ન તો એ જ હતો ને, જો હું રાગ નહીં કરું તો બંધન તો ન જ થાય ને. એવી વાત જ નથી. નો થાય એ જીવની વાત નથી. અહીં તો અજ્ઞાનીની વાત છે. નો થાય એ તો જ્ઞાની થયા, તો એને તો અમતોય ક્યાં છે વિકાર? અહીં તો થાય એવા જીવની જ વાત લીધી છે. નો થાય એની વાત જ નથી. જો નો થાય હોય તો એને ખરેખર કર્મને બંધનને યોગ્ય પ્રમાણ એને હોય જ નહીં. એટલા માટે અજ્ઞાનીની વાત લીધી. અજ્ઞાનીને તો અનાદિથી આ ચાલ્યું આવે છે. આપણી જ કથા ચાલી આવે છે. પોતાના સ્વરૂપનું અભાન અને અભાનમાં જે વિકાર પુણ્ય પાપ કરી રહ્યો છે બેભાન દશામાં, એવા જીવની વાત લીધી ને એવા જીવની અનાદિથી વાત છે. હવે છે એમાં નથી એ પ્રશ્ન ક્યાંથી આવે? હવે નથી તો ખરેખર દ્રષ્ટિ તારી ફરી ગઈ છે. જો નથી વિકાર તો તારી દ્રષ્ટિ ફરી ગઈ છે. દ્રષ્ટિ જેની ફરી ગઈ એને તો વિકાર છે જ નહીં, અને વિકારનો સ્વામી નથી. તો નવા કર્મને નિમિત્ત થયું એનામાં છે જ નહીં. વિકાર જ નથી. જે નવા કર્મના બંધનમાં નિમિત્ત છે, અનુકૂળ છે જ નહીં. તો નથી એનામાં વિકાર, તો એના ઉપર નિમિત્તપણાનો આરોપ નહીં આવે. નવો કર્મનો બંધ પણ નહીં પડે. પરંતુ જીવ અનાદિથી પોતાને પરાધીન સિદ્ધ કરવો છે. જો વિકાર કર્યો તો કર્મને આવવું પડ્યું ને. વિકાર કર્યો તો કર્મને આવવું પડ્યું ને. તું તારી વસ્તુ સ્વરૂપથી તારી વિરુદ્ધ માન્યતા છે. ખરેખર તો કર્મને થવાના લાયકના એ કર્મ થવાને લાયક એને કર્મ થયા છે. ત્યારે એને આ વિકારી પરિણામને અનુકૂળ રૂપ કીધું, નિમિત્ત કહેવામાં આવ્યું. જો એનો કાર નહોતું થવાનું હતું અને થયું તો રાગ એનો કરતા ને કાર્યનું છે. જો એનો કાર નહોતો અને નહોતું થવાનું અને થયું કર્મ બંધાણો, તો રાગને કરતા થયો અને કર્મને બંધ કાર્ય થયું. તો એ તો આ દ્રવ્યનો નાશ થવાની વાત એવી હતી. એવું તો છે નહીં. માટે કે આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો, પૂતગલના પરિણામને કરતો ન પ્રતિભાસો, આવું જ વસ્તુ સ્વરૂપ છે. એટલે કે આત્માની અને પૂતગલની બંનેની ક્રિયાને એક જ આત્મા કરે છે. એમ જેને માયનું એ મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. જૂઠી વાત છે. જો એક બનારસી દાસજીનું વાત છે, કરણે કો રસ મિટ ગયો ન ભયો આત્મસાદ, ભાઈ બનારસ કી દશા જેને ઊંટ કે પાદ. ઊંટનો જે પગ ભાંગી જાય ને પછી એ જીવે નહીં લાંબુ, એ મરી જ જાય. એનો પગ ભાંગી જાય પછી પડ્યો રે એ મરી જ જાય, મરે છૂટકો. એટલે કે કરણીનો રસ મીટ ગયો ભયો ન આત્મસાદ.
મરે છૂટકો એટલે કે પગ ભાંગી ગયો એને માટે કીધું આ રીતે એક્ઝામ્પલથી એ ઊંટના કરણીનો રસ મીટ ગયો ભયોનો આત્મસાર એટલે કે શુભ પરિણામ કરવાનો રસ ગયો અને આત્માનો અનુભવ થયો નહીં તો કે ભાઈ બનારસ કી દશા એટલે કે જેવી રીતે ઊંટના પાદને અહીં પગના અર્થમાં લેવામાં આવ્યું છે તો કે એવી દશા થાય છે તો તારે તો સંસારના પરિભ્રમણમાં રખડે રાખે એવી રીતે નગ્નપણાની વાત લો એ લઈને પૂરું કર્યું નગ્નપણું છે અમે જેને નગ્નપણું કહી છે તો આત્માનું ભાન થયા પછીનાની વાત છે જેને પોતાનો પ્રથમ નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થઈ અનુભવ થયો પછી સ્વરૂપમાં સ્થિરતાના આનંદના ઉભરા આવી ગયા એને વસ્ત્ર લેવાનો વિકલ્પ નથી એની 3 કશાય ચોકડીની અભારો વિતરાગ પરિણીતિ પ્રાપ્ત થઈ એને વસ્ત્ર લેવાનો વિકલ્પ નથી હોતો જેને વસ્ત્ર એમ થાય કે હું આમ લઉં કે આમ મૂકું એવી એ ભૂમિકામાં એવો એને રાગ હોતો જ નથી હું આમ વસ્ત્ર લઉં ને આમ ઉતારીને મૂકું એ ભૂમિકામાં એવો રાગ જ નથી હોતો એ ભૂમિકામાં વસ્ત્ર લઉં કે મૂકું એવો રાગ એની ભૂમિકામાં હોય જ નહીં એવી એની અંતરની દશાની રમણતા થઈ છે હવે એને પૂતગલની નગ્ન દશા કર્યા વિના થઈ ગઈ છે ઈચ્છા થઈ માટે કપડું ઉતરે છે એમ નથી કપડું ઉતરવાની પર્યાયને ઈચ્છા અનુકૂળ છે છતાં ઈચ્છા થઈ માટે કપડું નીચે ઉતરે છે એમ નથી એ વખતે નગ્ન દિગંબરપણું જ હોય 3 કસાય ચોકડીની અભાવ વિતરાગ પરિણીતિ પ્રાપ્ત કરી હોય ત્યારે બહારમાં નગ્ન દિગંબરપણું જ હોય પરંતુ એને ઈચ્છા કપડું ઉતરવાની થઈ માટે કપડું ઉતરવું એમ નથી 5મા ગુણસ્થાનમાં 4થા ગુણસ્થાનમાં હોય વિકલ્પ આવે એ વિકલ્પ આવે નગ્ન થવું પણ એ નગ્ન દશા થઈ છે એ વિકલ્પ આવ્યો માટે ત્યાં નગ્ન દશા થઈ તો વિકલ્પ કરતા થયો અને નગ્ન તો જડની અવસ્થા તો એનું કાર્ય કેવી રીતે બને કર્તા અને કર્મ જુદા જુદા થઈ ગયા એમ નથી પણ તે કારે તેના શરીરની નગ્ન દશા તેને રાગ અનુકૂળ હતો નિમિત્ત બસ એટલે કે ઈચ્છા અને એને અનુરૂપ ત્યાં દશા થઈ ગઈ છતાં એ ઈચ્છા એ રાગ તે નગ્ન દશાનો કરતા નથી અને નગ્ન દશા થવાની દેહની હતી માટે અહીંયા રાગ આવ્યો ઉતારવાનો એમ પણ નથી બસ આવું વસ્તુ સ્વરૂપ છે તો આવું વસ્તુ સ્વરૂપ ને બરાબર જો સમજે તો આપણે પણ આવા વિતરાગ દશામાં ઝૂલી હવે જે આવી વિતરાગ દશામાં ઝૂલે છે એને વસ્ત્ર અને પાત્ર લેવાના વિકલ્પને અવકાશ જ નથી એ ભૂમિકામાં એ રાગ હોઈ શકે નહીં તેથી એ દશા પણ નગ્ન સહજ પરમાણુ ઉપરના કપડાં નીકળી જાય છે એ કપડાં ઉતારે એમ કેવું એ જ્યાં પણ શાસ્ત્રમાં આવે તે વ્યવહારના કથન છે અથવા તો નિમિત્તનું જ્ઞાન કરવાના કથન છે ભગવાન તીર્થંકર જે શિવ છે એ પણ 6-7મા ગુણસ્થાનમાં હોય ત્યારે એને વસ્ત્રો ઉતાર્યા કપડાં ઉતાર્યા એવું વાત આવે શાસ્ત્રમાં પણ ક્યાંથી કપડાને ઉતરવું એવું જે જડની પર્યાયનું કાર્ય એ થોડી આત્માની ઈચ્છાને આધીન છે તો ઈચ્છા અનુકૂળ કરતા ઈચ્છા જે છે અનુકૂળ એ કરતા અને કપડાના ઉતરવાનો રજકણનું ક્ષેત્રાંતર થઈને નીકળી જવું એ એનું કાર્ય થયું તો કરતા અને કર્મ જુદા થયા તો ઈચ્છાને આધીન નથી બંને પરિણીતિ બંને ક્રિયા સ્વતંત્ર છે કે કપડાં ઉતારવાનો અધિકાર એ આપણા વસ્તુ સ્વરૂપમાં છે એનો અધિકાર જુદો છે કપડાં ઉતારવાનો એ પૂતગલના અધિકારમાં જાય છે અને ઈચ્છા જે છે તે જીવના અધિકારમાં જાય છે આ પ્રમાણે કર્તા અને કર્મને યથાર્થપણે સમજી નિમિત્ત નૈમિત્તિક સંબંધને યથાર્થપણે સમજી આપણે પણ આપણા આત્માના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાની સ્તુતિ. शादवाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध कारु कर्पते अवसान कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शतबार है वंदना शतबार. नमो रिंगटणं नमो सिद्धणं नमो हरणं नमो वज्रणं नमो लेशवसणं
चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पंतो तमो मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पंतो तमो लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि साहु शरण भोजामि केवली पंतो तमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम विजय परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री परशमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.